આજે વડોદરામાં એક નવું ફૂડ એક્સપ્લોર કરવા આવ્યા છીએ, જસ્સીદા પરાઠા. બધાને લગભગ ખબર જ હશે, તે છતાં અમે તો પહેલી વાર જઈ રહ્યા છે એટલે તમને લોકેશન સમજાવી દઈએ. આ તરફ છે સામે આંબેડકર સર્કલ જીબી ઓફિસ, ત્યાંથી તરતમાં જ અહીંયા જસ્સીદા પરાઠા આવશે. પેનોરામા કોમ્પ્લેક્સમાં ખૂણા ઉપર જ છે, રોડ ઉપરથી જ દેખાઈ જાય છે. સાંભળ્યું છે કે અહીંયાનું ફૂડ બહુ વખણાય છે અને જ્યારે પસાર થઈએ ને ત્યારે અહીંયા વેઇટિંગમાં લોકો બેઠા જ હોય. તો આજે એકચ્યુઅલી અહીંયા જઈને જોવું છે કે એવું શું છે અહીંયા ખાસ. તો ચાલો જોડાઈ જાઓ અમારી સાથે આ વિડીયોમાં. અમદાવાદમાં 2003માં સેટેલાઇટ પાસે એક નાનકડી લારીથી શરૂઆત કરી ફેમિલીના સપોર્ટ સાથે સૌથી પહેલા અમદાવાદના વસ્ત્રાપુર એરિયામાં પહેલું આઉટલેટ શરૂ કર્યું આ પંજાબી ફૂડનું. અને બસ પછી તો ફૂડના ઘણા બધા એવોર્ડ્સ મેળવ્યા અને સાથે સાથે અમદાવાદ, ગાંધીનગર, સુરત, આણંદ, વડોદરા એમ ઘણી બધી બ્રાન્ચ શરૂ કરી. આમ તો છે ને, જ્યારે અહીંયાથી પસાર થઈએ ને ત્યારે ગમે તે ટાઈમે ભીડ જ જોવા મળે, એટલે કે લોકો વેઇટિંગમાં જ બેઠા હોય. એટલે દર વખતે એવું થાય કે પંજાબી ડીશમાં એવું સ્પેશિયલ શું હોય. પછી આ વખતે અમને એક ફેમિલી ફંક્શનમાં ઇન્વિટેશન મળ્યું જસ્સીદા પરાઠામાં. તો બસ અમે આવી ગયા છે જસ્સીદા પરાઠામાં. આ જુઓ, ખાસ તો જે અહીંયા એનું એટ્રેક્શન મેઇન દેખાઈ રહ્યું છે તે છે અહીંયા જે લોકો એલિમેન્ટ્સ મૂકેલા છે, જૂના પદ્ધતિના વાસણો, ચૂલા, આ બધું તમારું ધ્યાન ખેંચે એવું છે. બીજું બહારથી એવું લાગતું હતું કે કોસ્ટલી હશે, પણ કોસ્ટલી નથી, રિઝનેબલ છે. ફૂડ વાઇઝ પણ તમને કહીએ તો સારું જ છે ફૂડ. પણ પંજાબી ફૂડમાં એવું નથી કે અહીંયા જ ફક્ત આવું મળે છે, બીજે પણ આ જ રીતનું મળે છે. એટલે તમારે જો એક ઓપ્શન્સ તરીકે ટ્રાય કરવો હોય તો ચોક્કસ કરી શકો, સારું છે. બીજું જે અમને થોડુંક ખટક્યું તે એ હતું કે અહીંયાનું લાઇટિંગ એરેન્જમેન્ટ જે હતી તે એકદમ ડીમ હતી. કદાચ ધાબાની ઇફેક્ટ આપવાનો ટ્રાય કર્યો હોય પણ બંધ જગ્યામાં આ ઇફેક્ટ અમને તો બહુ યોગ્ય ન લાગી, કેમ કે જે કંઈ ખાવાનું ઓર્ડર કર્યું હતું ને એ પણ સરખી રીતે કઈ સબ્જી છે, શું છે એ પણ સરખું દેખાતું નહોતું, એટલું બધું ડીમ હતું. તમે આગળ વિડીયોમાં જોઈ જ શકશો. તો ચાલો તમે જ તમારી નજરે જુઓ અને પછી કમેન્ટ બોક્સમાં જણાવો કે તમને કેવું લાગ્યું. અને પછી આ જેન્યુઅન ઓપિનિયન વાળો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો એક ઝલક મેળવી લઈએ.